આ અનિરુદ્ધસિંહ ને એ મય પછી જ આમ ચડાવેલો. પોપટ બાપાની હત્યાના એકમાત્ર સાક્ષી. બે સામે ઊભા હતા એટલે મેં જોયું. પોડવાની કાંઈ ખબર નથી પણ મેં જોયું કે આ છે અહીંયા. કઈ રીતે થઈ હતી હત્યા? આ અનિરુદ્ધ નામનું પ્રાણી આવી રીતે આવે નહીં. પોપટ લાખાના મિત્રનો મોટો ખુલાસો. સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં શું થયું હતું? ઓગસ્ટ 1988માં જે પોપટ સોરઠિયાની હત્યા કરવામાં આવી હતી ત્યારે આપણી સાથે સીપી સિંગાડા છે. આપણે તેની સાથે ડાયરેક્ટ વાત છે તે કરવાનો પ્રયત્ન કરશું કે તમે શું લાગે છે બાપુ કે આ બાપુની હત્યા કઈ રીતના કરવામાં આવી હતી? હત્યા કરવાનો હેતુ એવો હતો કે મયપતસિંહ આમ તાલુકા પંચાયતના પ્રમુખ ને એ બધું હોદ્દામાં થયેલા અને રાજકારણમાં એ રસ લેતા હતા. પણ આ 2 વખત ચૂંટાણા ને અને ત્રીજી વખત ચૂંટાણા એમાં એટલે એ ઓમ આમ ખૂન કરે નહીં પણ પછી એને આઈડિયા કર્યો. એ વાટ જોતા હતા એટલે વાટ જોતા હતા એમાં આ ટાઈમ એમને નીકળતો જતો હતો. પોપટભાઈ પહેલાં 2 વખત ચૂંટાણા પછી 1980થી 85 સુધી કેશુભાઈને અહીંયા લઈ આવ્યા. લઈ આવનાર માણસ હું પોતે જ હતો. પોપટભાઈને લઈ આવનાર માણસ હું પોતે જ હતો. એટલે 5 વર્ષ વળી વયા ગયા. પછી પોપટભાઈને અમે મસલત કરી 85ની ચૂંટણી આવી ત્યારે કે ભાઈ હવે આપણે મુલતવી રાખો તો સારું કીધું. તમે હવે બસ રાખો તો સારું. એનું કારણ એ છે કે ગોંડલનો બહુ જૂનો માણસ છું અને બધા મિત્રોનું દરબારું હોય કે બધી કોમના મિત્રો હતા. એટલે આગમના એંધાણ મને વર્તાતા હતા. તો પછી માણસને સત્તાનો નશો ચડે છે. એટલે પોપટભાઈ માયના નહીં કે ના ના આપણે છૂટાઈ જવાના આમ તેમ તો હાલવા દીધો. એટલે ત્યારથી સતત હું એવું ચિંતન કરતો હતો. આમ એની સાથે જ હતો અને બધું સાથે ને સાથે રહેતા હતા. હવે તમને એ કહું કે કોઈ દિવસ 15મી ઓગસ્ટ કે રાષ્ટ્રીય તહેવારમાં કોઈ દિવસ પોપટભાઈ આવતા નહીં. બીજે દિવસે આવે, બીજામાં આડે દિવસે આવે, એમ બધું કરે. જાહેર ફંક્શન આવું બધું હોય જેને સરકારી ફંક્શન કહી શકાય એમાં એ કોઈ દી આવતા નતા. ને પહેલો રેકડી આવ્યા એટલે આ અનિરુદ્ધસિંહ ને એ મય પછી જ આમ ચડાવેલો. કારણ કે પોતે જો ફિલ્મમાં આવે તો દેખાઈ જાય અને ખબર પડી જાય. એટલે આ અનિરુદ્ધસિંહ છે એ પોપટભાઈ પહેલાં ટાઉન હોલની સામે આવ્યા બાબુ સંજયની દુકાનનું ઉદ્ઘાટન કરવા. ત્યારે અનિરુદ્ધસિંહ છે અને એ ઓલો ટાંક છે એ ટાંકની મોટર ગાડી હતી. એ ટાંક બે સામે ઊભા હતા એટલે મેં જોયું. પોપટભાઈને કાંઈ ખબર નથી પણ મેં જોયું કે આ છે અહીંયા. પછી અમે ત્યાંથી પેટ્રોલ પુરાવા ગયા ગુંદાળા દરવાજે તો ટાંકને ઓલા બે સામે ઊભા હતા. એટલે મેં કીધું આજે હવે ગમે એ કાંઈ બનાવ બનવાનો છે. આ અનિરુદ્ધ નામનું પ્રાણી આવી રીતે આવે નહીં. અને આ ટાંક તો નિર્દોષ માણસ હતો, એ કડિયાનો છોકરો અને એ હતો. એટલે મેં કીધું ઠેક. પછી અહીંયા આવીને મેં બેઠા અને ધ્વજવંદન થયું અને એ બધું થયું. પછી ધ્વજવંદનને બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. પછી છોકરાઓનો કેટલોક સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ હતો. એ દરમિયાન મારે ઓલા 2 નાના છોકરા હતા ને એ આવ્યા. એટલે સાયકલ લઈને હું સાયકલ ઉપર બેહારી ને આ બધું જોતા હતા અમે. અને આખી લાઈન હતી 2-3. એમાં અનિરુદ્ધસિંહ પાછળ ગોઠવાઈ ગયો છે એ મને ખબર નહીં. સમજ્યા? મેં કીધું આમાં તો ન આવે અને કદાચ આવે ખરા પણ લગભગ ન બને એમ. પણ આ ચક્રાવા એ મારે છે. એટલે છોકરાઓ લઈને ઊભો હતો ત્યાં એને પાછળથી ગોળીબાર કર્યો. ગોળીબાર કર્યો એટલે પોપટભાઈને અહીંથી આમ લાગેલી વહી ગઈ.
પોરભાઈ એમ પડી ગયા. બાજુમાં મામલતદાર સાહેબ દવે સાહેબ બેઠા હતા, આ બાજુ ડૉક્ટર સોજિત્રા સાહેબ બેઠા હતા, અને બીજા ઘણા કાર્યકરો, આ બાજુ રોજી કોટડિયા એ બધા બેઠા હતા. બધા હોદ્દેદારો બધા હોય ને તેથી બધા હાજર હોય. પછી પોલીસ ખાતોના લગભગ SRPના ગ્રુપના બધા કમાન્ડન્ટો એ બધા પાછળ આમ ઊભા હતા ને આમ જોતા હતા. એમાં અહીંયા પાછળ સેનભાઈ બેઠા હતા. સેનભાઈ છે ને પહેલાં મિલિટરીમાં હતા અને રિટાયર થઈ ગયા હતા અને કાર્યક્રમમાં આવી બધી જાય આવે ને એમ બધું કરતા હતા. સેનભાઈ એટલે બિપિન ખંડેરિયાના બાપુજીના દીકરા. એ સાઇડિંગે રહેતા હતા અને ત્યાંથી મિલિટરીમાં ગયા હતા. તે 20 વર્ષ મિલિટરીની નોકરી કરી અને નિવૃત્ત થયા હતા. તો ઓલાએ અહીંયા હાથો જ આને પકડી લીધો અહીંયા પાછળ અનિરુદ્ધસિંહને. તો અનિરુદ્ધસિંહ દરમિયાન ઓલું હથિયાર ફેંકી દીધું હતું. એટલે પછી ઓલાને આ બધું વેરવિખેર થયો. ફટાકીઓ આમ ફૂટ્યું ને એટલે છોકરાઓ મને બોલ્યા. છોકરાઓ મને કે જો દાદા ફટાકડા ફૂટ્યા. એટલે મેં કીધું ફટાકડા નહીં. એટલે હું તો સમજી ગયો. મેં કીધું આ ગોળીબાર બીજી રીતનો છે, આ ફટાકડા નહીં. એટલે મેં કીધું હશે. છોકરાઓને એમ સાયકલમાં રાખીને આમ હું પાછળથી આમ ગયો. ત્યાં સેનભાઈ ફેંક્યો હતો ને હથિયાર બથિયાર ઓલા ફેંકી દીધું. પછી સેનભાઈએ મૂકી દીધો અને પછી પોલીસ ખાતું બધું આવી ગયું એટલે બધું જોતા હતા. પછી બધું વિખાઈ ગયું ને બધો કાર્યક્રમ પૂરો. એ દરમિયાન ઓલા ફોટો સેશન્સ ને એ બધું થઈ ગયેલું સમજ્યા ને, બધા બેઠા હતા ને. તો પછી ઓલું હથિયાર તો હાથમાં આવી ગયું હતું પોલીસને. એટલે એ કારતૂસ ગોતે. તો કારતૂસ મળ્યો નહીં. 1-2 કારતૂસ બીજા મળ્યા ને એટલે આને કારતૂસ બદલાવી નાખ્યો કે ગમે એમાં એને બરાબર ચોક્કસપણે ઓલું કામ કર્યું. તો કારતૂસ મળ્યા એ કે આ બંદૂકના નથી, આવડી આ રિવોલ્વરના, આ કારતૂસ નથી. એટલે એ કારતૂસ પકડાણા નહીં ને એ બધું પકડાણું નહીં. પછી તો બીજે દિવસે સોનુ મનસ્ક રીતે અમારે કોળે ચોકમાં અમારી ઓફિસ હતી કોંગ્રેસની ને આ ધારાસભ્યની પોપભાઈ સોરઠિયાની, ઇસ્માઇલ દાદાના બંગલામાં. તો ત્યાં શોક મઢને થોડાક માણસોને આમ બેઠા હતા. એ દરમિયાન શીલા ભટ્ટ કરીને આવ્યા પત્રકાર. આ ઓલો ભટ્ટ નહોતો પત્રકાર, એના ઘરવાળા શીલા ભટ્ટ મુંબઈથી અહીં કને તપાસ કરવા ને જોવા ને બધું. એટલે આવીને અને મળ્યા અને બધી થોડીક વાત કરી પ્રાથમિક. તો કે રીબડા જવું હોય તો કે આ મૈપસી કોણ છે? મેં કીધું મૈપસી આ છોકરાનો બાપ છે. એટલે અને એ ધારાસભ્ય ત્યારે થઈ ગયા. તો ગયા ત્યાં એટલે ત્યાં બધી વાત કરી. તો એ મૈપસી એમ જવાબ આપે છે કે અરે બેન, અમે કોઈને મારી નાખતા હશું, અમે અસલ છત્રી છીએ આમ. પણ એની સામે આંખું મિલાવીને હું સમજું કે ઓલાને મરવી નાખ્યો અને હવે તમે અહીંયા એમ કહો છો આ બાય. એટલે એ તો ઠીક. પછી મને એ બધું એના નામ ઠામ ને એ બધું પૂછીને કેટલા દીકરા ના ત્યારે એવું બધું શીલા ભટ્ટે પૂછ્યું બધું. પછી આવ્યા અહીંયા કોળે ચોકમાં. તો કે ડેપ્યુટી કલેક્ટરને આપણે મળવું જોઈએ, કારણ કે એના હાથે ધ્વજવંદન થયું હતું. પોપટભાઈ બાજુમાં ઊભા હતા. એટલે એને મળવું છે. પછી કે આ મામલતદાર દવે સાહેબ કોણ છે? એમ એને મળવું છે. એટલે મેં કીધું એનું શું કામ છે તમારે? એટલે કે મારે થોડાક ફોટોગ્રાફ ને એ બધું જોઈ છે અને મારે અહીંયા આવી છે એટલે મળવું જોઈએ. એટલે અમે ડેપ્યુટી કલેક્ટર પાસે ગયા. એની હારે થોડીક વાતો કરી. તો કે સાહેબ આની આ તમારી પાસે આના ફોટા છે કાંઈ? એટલે કે મારી પાસે નથી, પણ માણસો પાસે અથવા તો મામલતદાર સાહેબ પાસે હશે કે એ આનું બધું કરતા હોય એની પાસે હોય ને કે. એટલે કીધું અમે દવે સાહેબ મામલતદારને મળવા જવાના છીએ. એટલે લગભગ ત્યાં પહોંચી ગયા છે ફોટો ની બધી. પછી દવે સાહેબ પાસે મામલતદાર પાસે આવ્યા.
એ અહીં ટેસો પ્લોટમાં રહેતા હતા. આ ભગવતપુરામાં રહેતા. તો ત્યાં સાહેબને ઘેરે ગયા એટલે સારી રીતે ઓળખતા હતી કે આવો આવો કે હવે કીધું આ શીલાબેન ભટ્ટ છે. આ ઓલો ભટ્ટ પત્રકાર હતા ને એ બહુ હતા, એ ગુજરી ગયા. શીલાજી તો હજી છે, સમજ્યા. તો એને બધી પૂછપરછ કરી કે ભાઈ આ કેવી રીતે બન્યું ને શું થયું, તમને કાંઈ ખબર હતી કે ના ના કે મારા તો ખોળામાં માથું પીળું, અમે બધા બેઠા હતા. ઠીક કે પહેલાંના તમારી પાસે આના ફોટોને એ બધું હશે ને? હા કે ફોટાની છે. એટલે ફોટોની બધું એને મેળવા અને એ ફોટાની બધું લઈ ગયા ને આનું બધું નિવેદન ને બધું લઈ ગયા. પછી તો ચિત્રલેખામાં એને આખો લેખ આપ્યો હતો 3 પાનાનો, સમજી ગયા. પછી વયા ગયા. પછી આ પ્રકરણનું બધું ચાલુ થયું, કેસનું ના તે. એટલે અમે એક ગ્રુપ, આપણા દોસ્તારો બધાને, પોપટભાઈના દોસ્તાર ને એ બધાનું આખું એક ગ્રુપ મીંડું હરવળાટ કરવા. એટલે એમાં બેચરભાઈ પરમાર કરીને એક બહુ મોટા ટાયરના ડીલર હતા, ડનલોપ ટાયરના, સૌરાષ્ટ્ર કચ્છના ડીલર, એટલા મોટા, સમજ્યા. તો એ ડીલર અને બીજા કંટ્રોલિયાના જેઠાભાઈ પરમાર ને વાસાવડના જીવાભાઈ મયાત્રા, આ બધાએ અમે ભેગા થયા અને કે આપણે આ કેસમાં સરખી રીતે લડવો છે ને લડાવવો જોઈએ, નકર સરકાર કાંઈ કરશે કે નહીં આમ થઈ. એમ કરીને અમે 11 જણાનું ગ્રુપ કર્યું. ગ્રુપમાં જુદી જુદી જ્ઞાતિના હતા. આ 3 તો હરિજન હતા. તો જુદી જુદી જ્ઞાતિના હતા. એમાં હું એક જ પટેલ. મને કે પટેલ બીજા રાખો. મેં કીધું નહીં, પટેલ રાખીશું તો આ બધું આપણું કામ બધું ફેલ જોઈએ. પટેલમાં હું એક બસ છોકરી. એમ કરીને પટેલ હું એક રહ્યો અને કેસ હાલતા રહ્યો. તો સેશન્સમાંથી છે હાઈકોર્ટ સુધી ગયો કેસ. ત્યાં સુધી અમે ઈરાદાપૂર્વક હારતા ગયા, સમજ્યા. પછી પુરાવા, પછી આ ધારાસભ્ય થઈ ગયા હતા એટલે કોઈને પુરાવાને આ તેને થવા ન દે અને સરકારી વકીલોને એ બધું કીધે રાખે, સૂચના કીધે રાખે. એમાં વચ્ચે એક એવો બનાવ બન્યો, હજી હાઈકોર્ટનું જજમેન્ટ આવે એની પહેલાં એક વચ્ચે એવો બનાવ બન્યો કે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી થયા. શંકરસિંહ વાઘેલાને ચૂંટાવવા માટે એનો જિમલો ઓલો આ રાજપા પક્ષ એને સ્થાપ્યો હતો જુદો ભાજપમાંથી. તો એ નવરા બેઠા હતા ને એના 12 સભ્યો ધારાસભામાં ચૂંટાઈને આવેલા રાજપાના. એટલે એમાં રાધનપુર પેટા ચૂંટણી જાહેર થઈ. એટલે આ જયરાસિંહના મોટા ભાઈ ગિરિરાજસિંહ છે એ મારા દોસ્તાર હતા. અમે ખીમોરીની જગ્યામાં અમે બેઠા હતા. એટલે મેં કીધું આ ચૂંટણી જાહેર થઈ છે, ઓલા શંકરસિંહ નવરા બેઠા છે એટલે એને ચૂંટાવવા છે આપણે, અને આપણે હાલો જાય. એટલે અમે અમદાવાદમાં ટવકો એના બંગલે ગયા અને ત્યાં બધી વાત કરી કે ભાઈ આ રાધનપુરની ચૂંટણીમાં તમારે ઊભું રહેવાનું છે, તમારો 12 તો આવ્યા છે, તમે એક આવો એટલે કોંગ્રેસના 40-45 છે એ તમને હું અપાવું, કારણ કે હું એવો કોંગ્રેસનો પ્રખાર એમ હતો. એટલે તો બાપો માને નહીં આ શંકરસિંહ વાઘેલા. તો કીધું નહીં, તમે છૂટાઈ જ જાઓ ત્યાંથી, પછી તમારે શું છે કીધી ગેરંટી, અને અમે 2 છે તમારે હારે, એટલે તમે હાલો. એટલે રાધનપુર એને ઉપાડી ગયા, ત્યાં ફોરમ ભર્યું. રાધનપુર આ જયરાસિંહના નાનાની ગાયું રાખતા એવું ત્યાં રાધનપુરના એ ગાયોનું નબળું વરસ થયું હતું, એની ગાયું ચરવા આ કેશોદ આવતી ચાંદીગઢ. એટલે એમ ઓળખાણ પીછાણ ઘણી હતી. એટલે ત્યાં ફોર્મ ભરાયું ને ઓલા બધા માલધારીઓ ને રબારી ને એ બધા માલધારીઓને બધાએ કીધું કે જો આ વાનું આપણું અનુસંધાન છે, આ એના ભાણે જ છે, કીધું ચાંદીગઢના ગિરિરાજસિંહ, અને હું પટેલ છો, આ પોપટભાઈ સોરઠિયાવાળા અમે છીએ કીધું. એટલે શંકરસિંહ બધે ફોર્મ ભર્યું. પછી અમે ત્યાં એમનું રોકાઈ ગયા 2 જણા ગાડીમાં.
અમારે બધું સામાન હોય ખાવા પીવાનું ના એવી બધી શોખીન હતા અને આમ ગિરનારી પ્રવૃત્તિ હતા એટલે બધી જગ્યાઓમાં જાય ને ગિરનારમાં બધે ફરીને એમ રોકાતા હોય ને ગિરિરાજસિંહ આના મોટા ભાઈ જયરાજસિંહના મોટા ભાઈ એનું નામ ગિરિરાજ પછી અત્યારે ગુજરી ગયા પછી રાધનપુરમાં અમે રોકાણા એ દરમિયાન અમે શું કરીએ જુદી જુદી સાધુની જગ્યા હોય ને એની માહિતી મેળવી લઈ પછી રાત્રે ત્યાં આવ્યા જાય રાત્રે ત્યાં ખાઈ પી અને બેસીએ થોડી વાર ને અમુક ચર્ચા કરીને ત્યાં બધો પરિચય થાય પછી આ ગામમાં કેટલી ઓલી વસ્તી આ કોણ કોમ કઈ છે ઓલી કોઈ છે એ બધી માહિતી ને મેળવી પછી સવારે ચા પાણી નાસ્તો કરી અને એ બાજુ પડી અને ત્યાં બધાને એમ સમજાવી કે જો આ શંકરસિંહ ચૂંટાઈ જાય એટલે મુખ્યમંત્રી બનવાના કોંગ્રેસ એને ટેકો દેવાની બીજા પક્ષો એને ટેકો દેવાના 12 સભ્યો એના ચૂંટાઈને આવેલા છે રાજપા જુદો પક્ષ કરેલો હતો એટલે આ મુખ્યમંત્રી એટલે હરેરાજ લોકોએ મત દીધા ઉપરાંત અમે ચાંદીગઢને કેશોદથી એના નાના માઈલાવને બધા ત્યાં બોલાવ્યા ને એને બધાએ પ્રચાર કર્યો કે ભાઈ તમારી ગાયોને અમે વખતે નિભાવી છે એટલે તમે બધા મત દેજો એવો બધો પ્રચાર કર્યો શંકરસિંહ ચૂંટાઈ ગયા એટલે આ નવા યાર્ડના પ્રમુખ હતા રવજીભાઈ કોટડિયા એને અમારી બાહ્ય રીતે ટેકેદાર હતા એટલે કીધું શંકરસિંહને આ છે આ માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કરવું છે હેલિકોપ્ટર ઉતારવું છે અને ભવ્ય રીતે આયોજન કરવું છે બરાબર છે એટલે શંકરસિંહને આમંત્રણ દીધું એ આવ્યા અને અમારા બધા ઓલા દિલીપ પટેલ ને શાંતા ચાવડા ને જયંતિ કાલરિયા એ બધા કોંગ્રેસની માણસો આવ્યા તો વાં ઓલું કેબિનેટ બધી ગોઠવાઈ ગઈ હતી સમજે ને આ મુખ્યમંત્રી થઈ ગયા હતા એટલે આ આવ્યા હતી કેબિનેટના બધા આપણે રાજકોટ જિલ્લાના એ બધા હતા એ બધા કાર્યકરો આવ્યા ને જબરદસ્ત મોટું ફંક્શન થયું 10,000 માણસોનું ત્યાં ફંક્શન નવા માર્કેટ યાર્ડમાં ગોઠવું હાઈવે ઉપર પછી એની અંદર હેલિકોપ્ટર ઉતાર્યું એટલે ગાડાના શણગારમાં આ શંકરસિંહ બિહારીને આખા માર્કેટ યાર્ડમાં આંટો મરાવ્યો અને પછી ફંક્શનમાં આવ્યા ત્યારે હું એલાઉન્સરમાં કામ કરતો એટલે પછી આવ્યો અને આવકાર આપ્યો ને આ તે ભાષણો થયા ને આ બધું થયું પછી જમવા જવાનું હતું તો ત્યાં બાજુમાં પાછળ જ આમ જમવાની વ્યવસ્થા કરી હતી આડો પડદો રાખીને ચારે બાજુ સિક્યોરિટી હતી એટલે પડદામાં જમવા ગયા એટલે અમારે બધાને હારે જમવા બેવાનું હતું કારણ કે એ વખતે અમે શંકરસિંહ ટેકો દેતા હતા અને કોંગ્રેસમાંથી અમે રાજપા કર્યું હતું આ પાર્ટી બેચરભાઈના પ્રમુખતાને એટલે બધાને કીધું બેચરભાઈને કીધું તમારે બાજુ બેસવાનું છે આમાં શંકરજી બીજા આપણે બધાએ લાઈનમાં સામે ઊભું રહેવાનું છે ખાલી એટલે ફોટો સેશન આવે આપણું બાકી બેચરભાઈ મને કે હારે હું એકલો તો બેસું તો બીજું શું કહેવાનું છે કાંઈક વાત આ કરશે તો મારે શું કહેવું મેં કે તમારે એને એટલું જ કહેવાનું છે કે તમે સરકારી માણસોને કે સરકારી વકીલને કાંઈ કહેતા નહીં પોપટભાઈનો કેસ અમારી પાસે ચાલુ છે ને અમે અમારી રીતે બધું કરીએ છીએ એટલે મજબૂતાઈથી આ બધું ચાલે છે એટલે તમારે કાંઈ કોઈને કહેવાનું નહીં એટલે શંકરસિંહ બોલી ગયા કે ના કહું એ સમજી ગયા કોઈ ના કહું એટલે કીધું લાગીએ એટલે અમે બધા સાંભળતા હતા પાછા પછી તો એ જયમાન કાયવાન ત્યાં સુધી અમે સામે નામે ઊભા રહ્યા એ આપણા માણસો યાદના ને એ બધી એને પીરસતા હતા ને એ બધી પછી જમાઈ ગયું એટલે ત્યાં આપણે અક્ષર મંદિરે જવું છે મારે કે શંકરસિંહ એટલે લપસેન્દર બધું વીપડું ને વાં સિક્યુરિટીની ગાડીઓ ને આપણી ગાડી વાં જઈને પ્રમુખ સ્વામીને એ મળ્યા એ તો પછી બંધમાં એને હતું બેહવાનું એટલે એને કાંઈ જે ચર્ચા કરી હોય ત્યાં અડધો કલાક ટાઈમ કાઢીને પછી આ આવ્યા પછી કે હવે રજા છે કે કેમ છે કીધું હવે તમ તારે ઉપરો કીધું આપણું કામ 100% થઈ ગયું અને અમે બેચરભાઈએ જે તમને વાત કરી એનો તમે જવાબ હાઈકોર્ટ આપ્યો એ થોડાક ટાઈમમાં હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવ્યું તો આને જજમેન્ટ એવું અપાયું
કે 50,000 રૂપિયા તમારો દંડ અને 50,000 રૂપિયા મરનારની વિધવાને આપવા. એટલે મેં કીધું ઠેક, આ 50,000 લાખ રૂપિયા એટલે આવડાવને તો હું કાંઈ ન હોય ને. એટલે કીધું ઠીક. એટલે મારા દિવાળી ડોહી પાસે એટલે પોપટભાઈના ઘરવાળા પાસે રાજકોટ હું ગયો. એના એક મોટા છોકરાને બોલાવ્યો. મેં કીધું જો કોઈ આવે તો હવે કાંઈ આ પૈસા બૈસા કાંઈ સ્વીકારવાના નથી, કોઈ કાંઈ લેવાનું નથી. પછી આગળ આપણે કેસ લડવાનો, તમે જુઓ કીધું. એટલે કે ના ના, ન લડી, ન કરી, પૈસા બૈસા લઈ. એટલે પોતે પૈસાવાળા હતા એટલે મેં ત્યાં એક નિવેદન લખ્યું કે અમારે તો મરવાવાળો મરી ગયો ને અમારી પાસે તો પૈસા ખૂબ છે, અમારે કોઈ પૈસાની કે કોઈ બીજી લાગણીઓની કાંઈ જરૂર નથી. આ તે એવું બધું એની ભાષામાં બધું મેં લખ્યું. લખીને એ પેપરમાં આઉટ કરવા માટે થઈને ફૂલસાબના તંત્રી હતા હસમુખ સંઘાણી, એની પાસે ગયો. એ અમારા દોસ્તાર હતા ને એ ગોંડલના વતની હતા, અમે બધા સાથે ભણતા. હસમુખ સંઘાણીને અને પોપટભાઈને એ દોસ્તાર હતા. એટલે મેં એને સમજાય, મને જ્યાદા ભારે કામ કર્યું છે તમે. એટલે મેં કીધું આ તમારે એક પેપરમાં નથી આપવાનું, એટલે આ બધાય પેપરમાં રોજે રોજ આવવું જોઈએ, છે ટાકેલા સુધીના બધાય. એટલે રોજે રોજ મીંડું આવવાનું, ખૂબ દેખાડો ને બહાર થયું બધું. એટલે હાઈકોર્ટનું કાંઈ સ્વીકાર્યું નહીં. એટલે એમાં શું છે કે એવી જોગવાઈ હોય છે સરકારમાં. એટલે ગ્રાહક ખાતાને ઉપર સુપ્રીમમાં જવું પડે. એટલે ડીએસપી ડીઆઈજી ને એ બધા ઉપર પહોંચી ગયા સુપ્રીમમાં. પછી મેં કીધું હવે સુપ્રીમમાં આનું શું હાલે? સુપ્રીમમાં તો અમારું બધું રાજ હતું. આ હેમંત પટેલ છે એ અમારા સેક્રેટરીને રાજ્યસભાના સભ્યને સોનિયાબેનના સલાહકાર પણ રાજકીય કોંગ્રેસ પાર્ટીના. એટલે એની પાસે ગયો. મેં કીધું જો આ રાષ્ટ્રીય તહેવાર સમાજનો મરદ માણસ એમના પોપટભાઈ સોરઠિયા, રાષ્ટ્રીય તહેવાર, બધા ઓફિસરો અને બધા હાજર છે. એવા સંજોગોમાં આનું ખૂન થયું છે. તો આ ખૂન કોણે કર્યું છે અને કેવી રીતે કર્યું છે એની બરોબર તપાસ થવી જોઈએ. અને આનું ગમે તેટલી થોડીક પણ આપણે સજા થવી જોઈએ. એટલે અમે ત્યારે એવું માનતા હતા કે 5-7 વર્ષની કે 10 વર્ષની અને સજા થાય એવું અમે ઈચ્છતા હતા. તો એ તો આવેલું. હેમંત પટેલ કે હવે બીજું શું તમારે કહેવાનું? મેં કીધું આમાં એક ઉપર મેં કાપલી ચોરી છે. એમાં ભાઉભા બાપુએ એક પોપટ છોકરો હતો સરપંચમાં, ને એમાં એ પોપટનું ખૂન કર્યું હતું જુવાન છોકરાનું ભાઉભા બાપુએ. પછી આ મહીપસીએ જે ઓલા દાનભા બાપુના પાદરમાં મારી નાખ્યા હતા. પછી આ પહેલાના ટાઈમમાં આ મહીપસી છે એ લૂંટફાટ કરતા હતા. આટલા બધા પંથકના ગામડાઓમાં જઈ અને રાતે ગમે સુખી ખેડૂતને ઉઠાડીને એમ કહે કે લાવ 100 રૂપિયા 200 રૂપિયા. તેથી 100-200 રૂપિયાની બહુ મોટી કિંમત હોય. એટલે એમ લઈ આવે. એ બધો હાહાકાર મીચ્યો. એટલે ખાંડાધારના એક હરિભાઈ અટક ભૂલી ગયો હું, ઈવડે હતા. એટલે એ અમારી પાસે મને ભેગા થયા. શ્રીનાથગઢના મુરજી બાપા, પછી પાટીદરના એક નામ યાદ આવેલું કહું, એ બધા આગેવાન માણસો ભેગા થયા કે ભાઈ આવડા લૂંટફાટ કરે છે ગામડાઓમાં, બધે આ બધી રંજાડ કરે છે તો એનું શું કરવું? એને આખી ગેંગ એક બનાવેલી 10-15 જણાની ભરવાડને એ બધા. એટલે એ અને આ ભાઈ ગેંગના લીડર મહીપસી. તો એ પછી અમે રસિકભાઈ પરીખ ને એ બધા હતા સૌરાષ્ટ્રની આ ગૃહમંત્રીજીને. તો એને બધાને મળીને અમે વાત કરી. તો એને એક ઓફિસર આપ્યો અહીંથી, કાનેડકર કરીને એક ઓફિસર આવ્યા મુંબઈથી. અને કે એમાં હું આનો માથે ગેંગ કેસ થાય કે નહીં, હું કરું કે તમે મને ખાલી નામ આપો કે આ ગામમાં આની પાસે પૈસા લીધા, આની પાસે પૈસા લીધા. તે દિવસે ખંડણી બહુ મોટી કહેવાય ને, અટાણે ખંડણી તો બધી મોટી છે. એટલે એને પછી એ ગેંગ કેસ કર્યો અને આને ગેંગનો લીડર બનાવ્યા, રિંગ લીડર.
એટલે હમણાં સુધી એનું નામ રિંગ લીડર પણ હતું. પછી એને ખટારા બટારાને ટ્રાન્સપોર્ટ કર્યું હતું તો એને એની માથે લખાયું હતું રિંગ લીડર. પછી એ કેસ આવેલો અને આને બધાને સજા થઈ, એના માણસોને બધા ટપુ દાના રવા વાછા બધા. એમાં આ ભાઈ ફરાર થઈ ગયા. આ હોશિયાર માણસ એટલે આ કચ્છમાં ઉતરી ગયો મય પછી, એટલે એ રહી ગયા. બાકી બધાની ધરપકડ થાય નહીં, કોઈ 5 વર્ષની કોઈ 7 વર્ષની એમ સજાઓ પડીને પછી એ બધા છૂટી ગયા. ને પછી આ તો પછી મેદાનમાં એમનો આવી ગયો હતો. પછી આને ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો. તો એ ટ્રાન્સપોર્ટમાં પછી કચ્છમાં જ પૈયારી ઓલા મીઠાના ઓલા અગર હારે ને એ બધે એમ કરીને એ હાલતું હતું. એટલે એ સજાઓ ને બધું પૂરું થઈ ગયું. પછી આ ભાઈ મેદાનમાં આવ્યા. તો 1980માં અમે ધારાસભાની ચૂંટણી લડતા હતા. આપણા ઉમેદવાર હતા કોંગ્રેસના નાનજીભાઈ ભાલોડી. એ ભાલોડીને મદદ કરવા માટે થઈને આ મૈપસી આવી ગયા મેદાનમાં કે હું આની કોના 15-20 ગામડામાં હું બધું મત અપાવું ને હું બધું કરું આમ. તો કાંઈ વાંધો નહીં કીધું. એટલે અમને ઓમ ખબર કે આ ભવિષ્યમાં પોતે કાંઈક લાગભાગ માગશે રાજકારણનો. તો અમે નાનજીભાઈ તો પછી હારી ગયા ને સામે આ કેશુભાઈ પટેલ આવી ગયા હતા. કેશુભાઈ પટેલને લઈ આવવામાં કારણ તો આપણે જ હતા, પણ એ બધા ભાજપવાળા એનું કરતા હતા. ગોવિંદ દેસાઈ ને જેઠાભાઈ વિરડિયા ને એ બધા એની ઓફિસ વાહ હતી ને અમારી અહીંયા ચોકસી નગરમાં હતી. આ ચોકસી નગર નહીં પણ આ ચોકસી શોપિંગ સેન્ટર છે આની કોઈ ગુંદાળા દરવાજાની સામે એમાં. એટલે ત્યાં અમે બધું કરતા હતા. મેં પછી આવીને કે મારે હું બધું કરું તમને મદદ. કીધું કાંઈ વાંધો નહીં લગાડો. એટલે એને સાહિત્ય ને એમ બધું આપતા હતા. રોજ 5 ગામનું 2 ગામનું એ સાહિત્ય લઈ જાય ને અહીંયા સંપર્કમાં જઈએ. પછી કીધું તમારે આને મહેનતાણાનું કાંઈ તમને આપવાનું કે ના એ બધું હું આપી દઈશ. એટલે તે દિવસ હું આ પોલિંગ એજન્ટ ને એવા બધા નીમવાના હોય છે એને 5-10 રૂપિયા આપવાના હોય એવું બધું હતું. તો એને કાંઈ લીધું નહીં ને 20 ગામડામાં અમને એને ઘણા મત અપાયા પણ છતાંય આ હારી ગયા. નાનજી ભારોડી અમારા ઉમેદવાર અને કેશુભાઈ પટેલ ચૂંટાઈ ગયા. પછી તો તાલુકા પંચાયત ચૂંટણી આવી એટલે કે મને ટિકિટ આપો તાલુકા પંચાયત. હવે આ રિંગ લીડર ને એનું બધું ઓલામાં આ બધા પોલીસ ખાતામાં બધા નામ. એટલે અમે તો હલવાણા કે ભાઈ આને ટિકિટ આપી તો આનું બધું ચતું થાય. સામે વલ્લભભાઈ હતા એ બીજી જગ્યાએ પડધરી કે ક્યાંથી લડતા હતા. એ કોંગ્રેસમાંથી લડતા હતા પણ એને એમ કીધું પછી આને ટિકિટ તો અમે આપી દીધી. એટલે એને કીધું કે કોંગ્રેસે આવા બધા એને હિસ્ટ્રી સીટરોને ભાગેડું ફરાર માણસોને ટિકિટો આપી છે એને લડાય. એટલે એ ત્યાં ચૂંટાઈ ગયા. આ તાલુકામાં અહીંયા ચૂંટાઈ ગયા. પણ જો ખરેખર આ હત્યા પોપટ સોરઠિયાની કરવામાં આવી ત્યારે તમને તરત જ ખબર પડી કે થોડીક તરત ક્ષણો જ પછી હાજર ખબર જ પડી? હતા, હાજર જ હતા. તરત જ. આ જે પોપટ બાપા રહ્યા તેનો સ્વભાવ કેવો હતો? સ્વભાવ બહુ મરતાવડો સ્વભાવ હતો અને સામાજિક કાર્યકરમાંથી એને ઉત્થાન કર્યું હતું. નકર એ તો ખેડૂત માણસ હતા. એટલે એ પહેલાં એને પટેલ કોમમાંથી કુરિવાજો નાબૂદ થાય એને માટે થઈને ગામડે ગામડે મિટિંગો કરતા અને ફરતા. એનું સામાજિક કાર્ય બધું દીપી ઉઠ્યું હતું. અને પછી ધારાસભામાં આવ્યા લડવા. આપણે એને લઈ આવ્યા અને અહીંને બધું એને પટેલવાડીમાં મિટિંગ રાખીને રોજે રોજ બધો પ્રચાર કરી ગામડા બધા અમે ફરી ગઈએ. અને પોપડુભાઈ બધે થઈ ગયો આનંદથી બધું. ત્યારે અમારે પટેલ કોમની વર્ચસ્વ તાલુકામાં ખૂબ હતું. જોકે આખા સૌરાષ્ટ્રમાં ખૂબ હતું પટેલોનું. બધા ધારાસભ્ય લગભગ પટેલો જ હતા. તો એ ધારાસભામાં ચૂંટાઈ ગયા અને એમ હાલ્યું. તો એ બીજી વખતે આવ્યા તો બીજી વખતે એ ચૂંટાઈ ગયા. એટલે 10 વર્ષ થયા. પછી 80ની ચૂંટણી આવી. તો પોપટભાઈને સમજાવ્યા
કે પોપટભાઈને કીધું આ કેશુભાઈ છે એ રાજકોટમાં લડે છે, એને ઓલા જનસંઘવાળા એને ચડાવતા હતા, પીઠો બનાવે, આને એ કાંઈ રાજકારણ ખબર નહીં, અને મનોહરસિંહજીની સામે ઊભા રાખે. ઓલા ઉજળિયા હતા અરવિંદ મણિયાર, આ વજુવાળા, ચિમન સુકલ, કે એ કોઈ ત્યાં ઊભા ન રહીએ ઓલાની સામે, અને આને રાખે. એટલે વાળા ખેલા હારી જાય. આ 2 વખત એવી ચૂંટણી હારી ગયા. એટલે પોપટભાઈને કીધું આ જુવાન માણસ આપણો માયરો જાહે અને આને કાંઈ ખબર નથી, એટલે મેં કીધું હું લઈ આવું, તો આપણે આવ્યો તો મુલકી રાખ. મને કે બરાબર. એટલે એને તેડવા ગયો, આવ્યા. મેં કીધું તમારે એટલું જ કામ કરવાનું, ગામમાં ફરી અને ઓળખાણ પીછાણ તો છે આ કીધું. એટલે તમે ગામમાં ફરીને એમ કહો કે ભાઈ મારે ચૂંટણી લડવી છે અને પોપટભાઈને મને ટેકો છે ને આજ ભાઈ પોપટભાઈ નથી લડવાના, હું લડવાનો. એટલે કે બધા કહે કે કાંઈ વાંધો નહીં. એટલે એને આવીને અમને વાં જૂથ મંડળીમાં અમે રાહ જોઈને બેઠા હતા, ત્યાં આવીને વાત કરી કે હાલો આપણે રેડી છીએ. એટલે બીજે દી ત્રીજે દી ફોર્મ ભરવાનું હતું. એટલે એનું પછી તો એ ભાજપવાળાનું બધું ફોર્મ ભરવા ગયા. અમે પછી આ નાનજી ભાલોડીના એમાં અમે કિશોર અંદીપરા અને અમે બધા નાનજી ભાલોડીના કાર્યકર હતા. અને એ ચૂંટણીઓ લડાણી, એમાં કેશુભાઈ ચૂંટાઈ ગયા, નાનજી ભાલોડી હારી ગયા. એટલે કેશુભાઈની કારકિર્દી ગોંડલમાંથી ચાલુ થઈ. આ તમને કહી દઉં. પછી આ કેશુભાઈ છે ને એ રાજકારણમાં બરોબર સમજી ગયા કે અત્યાર સુધી વાહ મારી હારે છેતરપિંડી થતી. એટલે એ બીજી વખત અહીં પછી એને ઊભું રહેવાનું નામ જ ન લીધું. એ અહીંથી ગયા સીધા પડધરીમાં એ ચૂંટણી લીધા, 1-2 ચૂંટણી ન્યા લીધા. પછી કાલાવડ ગયા, કાલાવડથી 1-2 ચૂંટણી લીધા, અને પછી સીધા વિસાવદ છેલ્લે સુધી હતા. એ દરમિયાન એ મુખ્યમંત્રી થઈ ગયા. એટલે મુખ્યમંત્રી થઈ ગયા ત્યારે મેં એને એવી રજૂઆત અમે કરી કે આપણે બીજું બધું ગમે એ હાલે એની યાર નિસ્બત આપણે એમ કરો કે આ સૌરાષ્ટ્ર આખામાં પાઇપલાઇન નાખી દો મોટી જબરી, અને સૌરાષ્ટ્રના જિલ્લાના મથકો છે ને એને પહેલાં કવર કરો, નકર આવતીકાલે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડશે. પાણીની એવી અછત થવાની છે અને ગમે એ થાય તો. એટલે એને મારુતિ ગાડી વાળી જાય એવી પાઇપલાઇનો નાખી બધી, મહીસાગરમાંથી, નર્મદામાંથી, એમ કરીને બધા જિલ્લાના આમ જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર આ બધા કઈ કર્યા કવર. પછી તો એ આગળ વધતા વધતા આ ગામડે ગામડે બધી આ પાઇપલાઇનમાંથી ભાગ પીડ્યા અને સારું એવું બધું હાલ્યું. આ બાપાની છાપ રહી એ કટ્ટર પાટીદાર નેતાની હતી. હા, પટેલ નેતાની ખરી સમજ્યા. એટલે પણ આને આમ બધી કોમ છે ને, આ દાખલા તરીકે માલધારી કોમ છે, ભરવાડો કે આ રબારી હોય કે બીજા હોય એ બધાય, પછી કોળી ડાયરો, પછી મુસ્લિમ ડાયરો અમુક વાંકાનેરનો આ પીરજાદા મહિલા ને એ બધાનો ઘણો બધો સાથ હતો. એમ બધાને હાઈરે રાખીને હાલવાનું, પણ છાપ ખરી આવડી આ કે પટેલવાદી છે એમ. એટલે પછી ચાલુ થયું. એટલે આ જે કેશુભાઈ આવ્યા ને ત્યાર પછીની 85ની ચૂંટણી આવીને એટલે પોપટભાઈને મેં ના પાડી, કારણ કે મને આગમના એંધાણ દેખાય, મેં એટલો બધો અનુભવી થઈ ગયો. એટલે મેં કીધું હવે આપણે બસ રાખો તો બસ છે કીધું. કારણ કે 2 વખત ચૂંટાઈ ગયા હતા, ત્રીજી વખત આ કેશુભાઈ ચૂંટાઈ ગયા, એટલે આપણે 15 વર્ષ આપણે ચૂંટ્યા. પછી આપણી પાસે આંકણે બીજા આ બધા પુખ્ત વયના થઈ ગયા. એ છોકરાઓમાં કેટલાક લડવાની ઈચ્છા હોય ને એ બધું હું જાણતો હતો, પણ એમાં તમે તો હવે લડો જ નહીં. એના આગળના એંધાણ આ બધા હતા. મને સમજી ગયા કે આ સફર હવે ન થાય, 5 વર્ષ કાઢે નહીં, કારણ કે આ બધાને હું જાણતો હતો પહેલેથી નાનપણથી. તો પછી વાટ કેટલી જોવે, 15 વર્ષ એને વાટ જોઈ. તો આ પાછા પોપટભાઈ ચૂંટાઈ ગયા. તો આની પ્રવૃત્તિ જ્યાં જ્યાં હોય ને ત્યાં
એ લોકો પાછળ પાછળ વોચ એની રહેતી જ હતી કાયમ માટે. એમાં શું હતું કે રીબડામાં પાછા અમારા બે કાર્યકર હતા. બરોબર. એક ગોઉભા બાપુ એ ચૂસ કોંગ્રેસી હતા અને એક ઇન્દ્રજીતસિંહ કરીને હતા અમારા જિલ્લા પંચાયતના ને એ ઉમેદવાર કાયમ માટે હતા. એ ઇન્દ્રજીતસિંહ ને જુવાન હતા અને હાઈ ક્લાસ ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ માણસ હતા. ચરખડીની સીટ ઉપર અમે એને ઊભા રાખતા હતા. એક બે વખત ત્યાંથી જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હોત. એટલે આ આવે ને રાજકોટથી અહીંયા એટલે ગોઉભા બાપુ ત્યાં હાજર રાખે એટલે ગોઉભા બાપુ પાદર રાહ જોઈને ઊભા હોય એટલે આ વ્યા આવે આઈકણે પછી આઈકણે એક બે દી રોકાઈને પાછા ગોઉભા બાપુ ત્યાં રીબડા ઉતારીને વ્યા જાય. એટલે પોપટભાઈ આવા ટ્રેકમાં જ હતા એટલે આવડાવનું અંદરથી પછી કામ ન આવે પછી અહીં સુધી વોચ તો કાંઈ કરી ન દે એટલે એવું હાલ્યું બે ત્રણ વર્ષ. ત્યાં સમય થઈ ગયો ને આ એનું મોત છે ને એટલે 15મી ઓગસ્ટે આવ્યા. એટલે રાજકીય તહેવારમાં એકેય વખત આવ્યા. એ દિવસે ઘટના શું હતી? ઘટનામાં કાંઈ નહીં, બસ એ તો નિર્દોષ રીતે એ આવ્યા હતા અને આ બધું ગોઠવાતું હતું. એટલે મેં તમને કીધું ને કે એ ટાઉન હોલથી પેટ્રોલ પંપ સુધી એની વોચ હતી સમજ્યા. એ આ પોવડોની તો પેટ્રોલ પંપમાં ઓલો પેટ્રોલ પુરાવતો હોય ને એમાં બધું એને ધ્યાન હોય ને પણ મારી ચારે બાજુ આમ નજર પડે તો ઓલા મેં ઓલાનું જોયા. મેં કીધું ઠીક આની એ વોચ તો છે આજ તો આ આવ્યા છે એટલે આજ તો હોય ને અને આજ ગોઉભા બાપુની કોઈ હારે હોય નહીં સમજ્યા. એકલા પોતે આવ્યા એ તો પાછા પોતે હથિયાર રાખતા હતા. રિવોલ્વરનું લાયસન્સ અમે લીધું સમજ્યા. તો તે દિવસે એને લાયસન્સ રિન્યુ કરવા દીધેલું. પોતાની પાસે રિવોલ્વર નહીં બગલ થેલો રાખતા હતા ખાલી કાગળિયા ને એવું બધું હોય છાપા ને બપા ને એવું અને એ ખાલી એટલે એ કાંઈ હતું નહીં. એટલે આવ્યા ને આ બધું થયું ને આવી રીતે બનાવ બન્યો ને પણ પાછું માણસ થોડુંક ઓછું થઈ ગયું ત્યારે પાછું સાંસ્કૃતિક કાર્યક્રમ જ હાલતો હતો. ધ્વજવંદનનો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. પોલીસ ખાતોની બધા અમલદારો અમુક એમાં પાછળ નાસ્તા પાણી કરતા હતા ને આ બધે ધ્યાન રાખતા હતા ને એમ બધું હતું. પછી કેસ આવેલો હાઈકોર્ટથી સુપ્રીમમાં ગયું ને ત્યારે સુપ્રીમમાં હું ઠેઠ પહોંચ્યો. ત્યાં સુધી અમે સ્થાનિક રીતે કેસ ચલાવી રાખતા હતા. અમારા હાઈ ક્લાસ એક વકીલ હતા ને એ જાદવભાઈ દુધાત હતા. એ આ કાયદાની બધી પ્રક્રિયા જાણે એટલે એ મને સલાહ આપતા હતા અને આપણે એ પ્રમાણે આગળ વધતા હતા. એ જાદવ દુધાત અત્યારે છે પણ કાને બેરા થઈ ગયા છે ને હાવ થાકી ગયા છે. આંખે બધું ઓછું દેખાય એટલે એમ એનું બધું હાલ્યું. અને પછી સુપ્રીમમાંથી આ હેમંત પટેલને મેં જે વાત કરીને એમાંથી સુપ્રીમમાંથી હું ત્યાં 2-4 દી રોકાય અને હેમંત પટેલ મેં હવે તારે સંભાળવાનું છે. અમારે હુંકારે તુકારેના વ્યવહાર હતા કારણ કે અમે બધા હાઈરના જ માણસો હતા. અમે એને ત્યાં મૂકી આવ્યા હતા. પોતે એવો ભણેલ ગણેલ હતો એટલે અને જાગીરદાર જબરો એટલે કીધું આ તમે યાર અહીંયા હાલો એમ છે. એ એક વખત ભરૂચના સંસદ સભ્ય થઈ ગયા હતા હેમંત પટેલ. એટલે હોશિયાર માણસ હતા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ એનું રહેણાંક હતું. એટલે એ ત્યાં પીઠ બેસી ગયા હતા. મને કે હવે બીજું શું કરવાનું? મેં કહ્યું તારા આ સરકારી વકીલને આ બધી વાત કરવાની અને સરકારી વકીલને બધું સમજાવવાનું છે. બીજા કાંઈ જજ બજને તો આપણે સમજાવી ન ગઈ તો એને પાછા જજને એક 2 દિવસે બોલાવે ને બધું સમજાવે કે ભાઈ આવી રીતનું છે આપણે આને કાંઈક 5-7 વર્ષની સજા થાય એવું કરવાનું છે. એટલે મને કે આ ઓલો ગોંડલો સીપી સિંગાળા મને આ ભરાવી ગયો. તેમાં એક સોરી સરાબજી કરીને એટર્ની જનરલ હતો. પારસી બાબા હતા હમણાં ગુજરી ગયા. તો એ આખા કેસને સમજી ગયા કે બરાબર છે આ વંશપરા પર જાતના એક જાતના ખૂની ગુંડા બધી રીતના પૂરા માણસો તો છે જ. એટલે એને એ સ્વીકારી લીધું. હેમંત પટેલને કહે હવે તમે ચિંતા કરતા નહીં આનું બધું થઈ જશે. પછી તો ઓલા 7 જજને એને બધી વાત તો કરવી પડે ને બધાને કરી. પછી વાં ફૂલ બેન્ચમાં કેસ આવ્યો સુપ્રીમમાં. એટલે ફાઇલ હતી
તો ફાઇલ તો આ બધા આ વકીલો જ એની બધી જાણતા હોય. પછી સુપ્રીમમાં કાંઈ જજો ફાઇલ બાય રાખી કરવાનો આવડી મોટી ફાઇલ એ કાંઈ વીખે નહીં ને કાંઈ કરે નહીં. ઓલા કેમ કરે ફૂલ બેન્ચમાં કેસ આવ્યો સોરી શરાબજીને એ 4-5 જણા વકીલો સામે ઊભા હતા. સામે ઊભા હતા એ દરમિયાન એને એમ કીધું કે ભાઈ બધા હાજર હતા ને રાષ્ટ્રીય ફંક્શનમાં? તો કે હા. એક વકીલ બોલે હા સાહેબ બધા હાજર હતા, નકર એક્શન લેવા પડશે કે. એટલે એ થઈ ગયું. પછી કે હું પ્રશ્ન કર્યો બીજો એક કંઈક પ્રશ્ન કર્યો. આ ચાલુ ફંક્શનમાં થયું હતું ભાઈ ધારાસભ્ય હતા ને ચાલુ આ 15 વર્ષના ફંક્શનમાં થયું હતું? એટલે કે હા સાહેબ ચાલુ ફંક્શનમાં. અને ત્રીજો એક પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો મને યાદ નથી. એટલે એવો ત્રીજો પ્રશ્ન પૂછ્યો તો એ બધું આમ આવ્યું. એટલે ઓલા સીધા ચમકીને ફૂલ બેન્ચમાંથી સીધો ફાઇલને આમ રિટર્ન કરી. તમને બધાને એવું લાગતું હતું કે આ બાપાની હત્યા થશે આજે? હા મને લાગતું હતું. હું એટલો બધો નજીક હતો અને આ આખા તાલુકાનો એટલો બધો વાકેફગાર હતો. મને આગમના અંજાણ મેં તમને કીધું ને કે ત્રીજી વખત એને ચૂંટણી લડવાની નહોતી હતી. બરોબર. ત્યારે બીજા પણ કેટલાય ઉમેદવારો તૈયાર થઈ ગયા હતા. થઈ ગયા હોય ને ભાઈ 15-20 વર્ષના થઈ ગયા એટલે એ પણ બધા રાહ જોતા હતા. પણ પોપટભાઈ ન આવે તો ઓલા ઉમેદવારી કરે એમ આ એવી રીતે રાહ જોતા હતા કે આ ન આવે તો ઉમેદવારી કરે. એટલે મને આગમના ઇંધણ કાયમ હતા. એટલે હું કાયમ આમ એક રીતનો સિક્યુરિટી ગાર્ડ કયો કે પોપટભાઈનો સેક્રેટરી કયો એવી રીતે હું એની સાથે એમનો ફરતો. ગોંડલ આવે ત્યારે પછી અમુક ટાઈમે રાજકોટ ફંક્શનમાં કાંઈ એવામાં જાય ખરા, પણ ગોંડલ આવે એટલે મારે તો હાજરી આપવાની. પછી એના ડ્રાઈવર તરીકે આ રમેશ આચાર્ય ને એ બધા આવ્યા હતા. એટલે એ તો ક્યારેક ક્યારેક આવે ડ્રાઈવરમાં. નકર પોપટભાઈ પોતે એક જીપ રાખતા હતા, જીપ પોતે ચલાવે. એવો ઓમ બળદ માણસ હતા. ગમે એની હારે બાંધી લઈએ ઝઘડી લઈએ એવું. તમારા મતે એમએલએ પાટીદારના હોવા જોઈએ કે ક્ષત્રિયના? પાટીદારના જોવા જોઈએ, કારણ કે આ પાટીદારની આમ બહુમતી છે. સમજ્યા? 60,000 મત છે પાટીદારના. 1912ની અમે ચૂંટણી લીધા ને તો 60,000 મત લેવા પાટીદારોને મળ્યા. એમાંથી 20,000 કરવા પાટીદારો છે એ જયંતિભાઈ ઢોલે આ જયરાસિંહને અપાવ્યા. એમાં જયરાસિંહ ચૂંટાઈ ગયા અને ગોરધનભાઈ ઝડપિયા ભૂતપૂર્વ ગૃહમંત્રી હારી ગયા. માંથી કેશુભાઈ એનો એક જુદો પક્ષ કર્યો હતો. બેટવાળા પક્ષનું શું નામ હતું? જી હોય. એટલે એક જુદો પક્ષ કર્યો હતો ને એ ચૂંટણી લડતા હતા બધા. પણ રાજકારણનો નશો એવો છે ને કે ચડ્યા વગર રહે નહીં. એમ પોપટભાઈને નશો ચડ્યો હતો અને એ ચૂંટણી લડ્યા અને જીતા અને બધું થયું. પણ એ નશાનું પરિણામ કેવું આવે એ લગભગ બધાને આવા જ બધા. ઇન્દિરા ગાંધીજી લઈને આ સુધીના બધાને મેં એવી રીતે નશા કેમ ચડે અને કેમ થાય એ બધું મેં જોયું. બાપાનો રંજ કેવો હતો? હે કેમ વર્ચસ્વ બહુ સારું. જ્યાં જ્યાં જાય ને ગમે તે બીજા ગામડાઓમાં જાય, આ મત વિસ્તાર જ નહીં આખા સૌરાષ્ટ્રના ગમે ગામડાઓમાં જાય બહુ માન. પોપટભાઈ આવ્યા, પોપટ બધા બાઈઓ બહેનો છોકરાઓ બધા ઓળખે આમ સમજ્યા નામથી. કોકે જોયા હોય ને ન જોયા હોય, લગભગ બધાએ જોયા જ હોય. કારણ કે સૌરાષ્ટ્રના કોઈ ગામડા બાકી નહોતા સમજ્યા. એવી રીતે કોઈ જિલ્લા મત કે તાલુકા મત કે કાંઈ ને કાંઈ ફંક્શનો કર્યા જ હોય. છેવટ સમૂહ લગ્ન કરતા હોય, ઓલું કરતા હોય તો એમાં બધી હાજરી આપે ને એમ બધું મળતાવડો સ્વભાવ બહુ હતો. અને ન હોય તો એ બધાને યાદ હોત કરે અમુકના નામ. દાખલા તરીકે ગોમટા જાય એટલે આખું કરવા પટેલનું ગામ હતું, પણ ઓલા માલધારી ભરવાડો ને હરિજનો હતા ને એના બધાને નામ ધામથી ઓળખે કે ઓલાને બોલાવો કે ઓલા હરિજન ક્યાં, ઓલા ભાઈને બોલાવો કે ઓલા ક્યાં સમજ્યા. એમ માલધારીઓને એની બધાને સંપર્ક રાખે. એટલે એમ બધી જગ્યાએ
એનું માનપાન ખૂબ સારું હતું ને બહુ વર્ચસ્વ હતું. માનકાંડ ગામમાં જે કાંડ થયો હતો તેમાં બાપાનો રોલ શું હતો? બાપાનો રોલ એ હતો કે આની માથે જબરદસ્ત કેસ થવા જોઈએ અને આ સામૂહિક હત્યા થઈ એ અરસામાં એક એવો પવન વાયો આ ક્ષત્રિયો તરફથી અને એવા કેણ મોકલાણા. એમાં પહેલાં વહેલા પડદરીમાં વલ્લભભાઈ પટેલનું ખૂન થયું, કાલાવડમાં એના ધારાસભ્યનું ચાલુ ધારાસભ્યનું એનું ખૂન થયું ત્યાં. પછી આમ ધારી ગુંદાળી તાલુકા પંચાયતનો એક પ્રમુખ હતો, એનું નામ હું અત્યારે ભૂલી ગયો છે, એનું ખૂન થયું, સમજી ગયા. પછી આ માનગંજો હત્યાકાંડ થયો. એમ 10-15 એમ કરીને 20-25 આવા ખૂન થયા. અને આ ક્ષત્રિયોની એવી રાડ બોલાવી કે આખો યુગ છે ને બારવટિયા યુગ જાણે કેમ આમ થયો હોય સૌરાષ્ટ્રમાં, એવી રીતે સૌરાષ્ટ્રમાં આખો ઉપદ્રવ થયો. એટલે બગસરાના એક લેખક હતા ભાઈ ગોરધનભાઈ સોરઠિયા, એને આખી એક બુકલેટ બહાર પાડી કે સૌરાષ્ટ્રમાં આતંકવાદ અને બારવટિયાનો ઉપદ્રવ, સમજી ગયા એમ કરીને. અને આ કેવી રીતે કેમ કરે છે આ બધા એક આ લોકોને એક એવી આખી મગજમાં કરી. અને એ ભણેલા બહુ નહોતા એટલે આખી આ રાય જ એવી થઈ કે આ ખોટું થઈ ગયું છે, આપણે બધા રાજ હોપી દીધા, આ થયું છે થયું. એટલે એમ કરીને આ બધા ખૂના મરકીએ ચડી ગયા અને ખૂન બધા કર્યા. એટલે હાહાકાર મચી ગયો. પછીથી એ ચડાઈના કેસો આવેલા ના તે બધું થયું, ત્યાં સુધી જાગૃતિ બહુ સારી રહી. હા, એ દરમિયાન ઓલા બગસરામાં એક માંજરીએ એક પટેલનું ખૂન થયું. એટલે એમ ઠેર ઠેર લગભગ બધે ખૂનો થયા. અને એમાં પટેલીઓની જાગૃતિ આવીને પટેલિયા પાછા પછી છોકરાઓ ભણ્યા, કોલેજમાં ભણવા માંડ્યા, તો ચાંદલીમાં ઉપદ્રવ થયો. તો ત્યાંથી બધા ગાડા જોડી અને રાજકોટ બધા વી આવ્યા ખેડૂતો કે ભાઈ અહીંયા અમને રક્ષણ આપો અને આ દરબારનો અમારે બહુ ત્રાસ છે. એટલે ત્યાં જ્યુબેલી બાગમાં બધા ગાડા છોડીને 2-3 દી પડ્યા રહ્યા કે વલ્લભભાઈ ને અમે બધા એ ખાવા પીવાની બધી વ્યવસ્થા કરતા રહે, ઢાંઢાનો નીણ પાળ પૂરો. પછી ત્યાં બંદોબસ્ત સારી રીતે ગોઠવાનો. પછી ઓલા છોકરા તૈયાર થયા ને એ પછી રાજકોટની કોલેજોમાં ભણતા હતા, એ પછી ગામડે આવે અને એ બધું જોવે. પછી આ લોકો ચાંદલીના દરબારું છે એ બસ સ્ટેન્ડની પાછળ રાજકોટ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય. આ છોકરાઓને ખબર કે અહીંયા આ બધા બે એમાં ઓલા માંથી નીકળીને આવે તો રસ્તામાં આ લોકો ઊભા રહ્યા છોકરાઓ, અને ચાંદલીના એક દરબારનું ખૂન કરી નાખ્યું ચાલુ મોટું થઈ ગયું. અને એ ફરાર થઈ ગયા એટલે પછી કોલેજે નહોતા એનું કોઈ ગોતે ના તેને એવું કાંઈ થાય નહીં. કોણ કોને કર્યું? કોલેજે છોકરાઓએ એક દરબારનું ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય રાજકોટ. નકર રાજકોટને એની ઓફિસમાં મારી નાખવાનો હતો પ્લાન હતો. પછી આ છોકરાઓમાં કોલેજે થયા ને એટલે જાગૃતિ બહુ આવી કે હવે આના બદલા તો લેવા. એવી રીતે વંથલીમાં આ ભાઈનું ઓલાનું ગામ છે ને એ વંથલીમાં 3 ખૂન કરી નાખ્યા છોકરાઓ, કોલેજે છોકરાઓ ભેગા થઈને ત્યાં વેકેશનમાં ને એમ આવે તો ઓલા હાંજ પડ્યા ગામમાં આવતા હોય ગાડા ઉપર આયલા આવતા હતા, ગાડા ઉપર ઉતારીને ધોકે થઈ મારી નાખ્યા. કોઈ છરી બાર ને ઓલું આ બંદૂકો હત્યા તો હતા નહીં. 3 ખૂન બપોર સુધી પડ્યા રહી હતી. કોક બીજાવે પછી આ એકને જાહેર કરી હતી તો ખબર પડી સમજાય. આ છોકરાઓ પાછા વાંચી વયા જાય અને હોસ્ટેલમાં ક્યાંક બોર્ડિંગમાં પાછા એ તો ગોઠવાઈ ગયા હોય, કોઈ ગોતી ન વગર કાંઈ નહીં. એટલે એવું બધું બહુ આવ્યું. આ હતા સીપી સિંગાળા. આપણા ન્યૂઝરૂમના માધ્યમથી તેને સૌથી આ મોટો ધડાકો છે તે કર્યો છે. અને આ ગોંડલ જે પોપટ સોરઠિયા છે તેના કેસને લઈને આ વાત છે તે ન્યૂઝરૂમે ખાસ વાતચીત કરી છે.